વલસાડ શહેરના મોગરાવાડીના દેસાઈવાડ વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થતા 2 કાર અને 3 મોપેડ કાટમાળ નીચે દબાઈ. વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલા દેસાઈવાડમાં આવેલું એક મકાનનો ભાગ જર્જરિત થતા ધરાશાયી થયો. ધડાકા સાથે મકાનનો ભાગ ધરાશાયી થતા સ્થાનિક લોકો મકાન માલિકની મદદે તાત્કાલિક દોડી આવ્યા. કાટમાળ નીચે 2 કાર અને 3 મોપેડ દબાઈ ગઈ હતી. સ્થાનિક યુવાનોએ તાત્કાલિક કાટમાળ નીચે દબાયેલા વાહનો કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મકાનનો જર્જરિત ભાગ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. વલસાડ તાલુકામાં પડેલા વરસાદને લઈને વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલા દેસાઈવાડ વિસ્તારમાં રહેતા અરુણભાઈ વસી એકલા ઘરમાં રહે છે. સોમવારે અચાનક મકાનનો ભાગ ધડાકા સાથે ધરાશાયી થયો હતો. મકાન આગળ મૂકેલી 2 કાર અને 3 મોપેડ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. મોગરાવાડી દેસાઈવાડમાં ધડાકા સાથે મકાનનો ભાગ ધરાશાયી થતા સ્થાનિક લોકો હવે રાહદારીઓ મકાન માલિકની મદદે દોડી આવ્યા હતા. કાટમાળ નીચે દબાયેલી 2 કાર અને 3 મોપેડ સ્થાનિક લોકોએ કાઢવાના પ્રયાસો હાથ ધર્યો હતો. વલસાડના મોગરાવાડી દેસાઈવાડમાં મકાનનો ભાગ ધરાશાયી હોવાની જાણ સ્થાનિક અગ્રણીઓને ઘટનાની જાણ થતાં તાત્કાલિક વલસાડ નગરપાલિકા અને ડિઝાસ્ટર વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી. વલસાડ નગરપાલિકા અને ડિઝાસ્ટર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પડેલા મકાનનો કાટમાળ ખસેડવા અને મકાનનો જર્જરિત ભાગ દૂર કરવા કામગીરી હાથ ધરી હતી. મકાન નજીક પાર્ક કરેલા વાહનો દબાઈ જવાથી કુલ 5 વાહનોમાં ભારે નુકસાની થઈ હતી.